કે આપ સૌ પણ આજના પ્રસંગે સ્વાગત સન્માન માટે પધારશો. બરવાળા અને રાણપુર શહેર તેમજ તાલુકાના પ્રમુખશ્રીઓ અને તેમની ટીમને ઝડપથી મંચ પર પધારવા માટે વિનંતી. અને હવે મંચ પર આમંત્રિત કરીએ છીએ એપીએમસી ધંધુકા, બરવાળા અને રાણપુરની ટીમ તેમજ અહીંના વેપારી મહામંડળના સદસ્યોને. આપ સૌ પણ સાથે મળીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો. ધંધુકા, બરવાળા, રાણપુર, એપીએમસી ટીમ અને વેપારી મહામંડળ. અને હવે વિનંતી કરીએ છીએ અમદાવાદ જિલ્લા માનનીય કલેક્ટર શ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, રેન્જ આઈજી શ્રી અને પોલીસ અધિક્ષક શ્રીને કે આપ સૌ સાથે મળીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સન્માન કરશો. મિલેટ બાસ્કેટ અર્પણ કરીને સ્વાગત કરી રહ્યા છે અમદાવાદના કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, રેન્જ આઈજી શ્રી અને પોલીસ અધિક્ષક શ્રી. ફરી એકવાર ધંધુકાની ધરતી પર ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી. ધન્યવાદ. અને હવે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ. શ્રી સુધીર પટેલ, આરએસી અમદાવાદ, આપશ્રીને વિનંતી માનનીય સાંસદ શ્રીનું સ્વાગત સન્માન કરશો. વિનંતી કરીએ છીએ શ્રી યોગેશ ઠક્કર, એડીઈઓ અમદાવાદ, આપશ્રીને વિનંતી કે આપ પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ શ્રી શૈલેષ પરમાર, સીડીએચઓ અમદાવાદને કે આપ માનનીય ધારાસભ્ય શ્રી ધંધુકા શ્રી કાળુભાઈ ડાભીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ શ્રી સૂરજ બારોટ, ડેપ્યુટી ડીડીઓ અમદાવાદ, આપશ્રીને વિનંતી કે આપ ધોળકાના માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ શ્રી કલ્પેશ કોરડિયા, ડેપ્યુટી ડીડીઓ અમદાવાદ, આપશ્રીને વિનંતી કે આપ માનનીય ધારાસભ્ય શ્રી ગઢડા શ્રી શંભુ પ્રસાદ ટુંડિયાનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ શ્રી કૌશલ બ્રહ્મભટ્ટ, કાર્યપાલક ઇજનેર શ્રી સ્ટેટ, આપને વિનંતી કે આપ અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ શ્રી મેહુલ જાદવ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ધંધુકા, આપશ્રીને વિનંતી કે આપ અમદાવાદના માનનીય કલેક્ટર શ્રી પ્રવીણા ડીકે મેડમનું સ્વાગત અભિવાદન કરશો. આ સાથે જ મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવોનું અત્રેથી સ્વાગત કરવા માટે વિનંતી કરવામાં આવે છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે સૌ માનવંતા મહાનુભાવો, અમદાવાદના રેન્જ આઈજી શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ધંધુકાના માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી લાલજીભાઈ, નગરપાલિકા પ્રમુખ બરવાળા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન બોટાદ તેમજ ધોલેરા, બરવાળા, રાણપુરના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને ખાસ સ્વાગત કરીએ છીએ પિનાકીભાઈ મેઘાણીનું. ખૂબ ખૂબ સ્વાગત. આપણા ગુજરાત રાજ્ય સરકારની એક ઉજ્જવળ પરંપરા રહી છે. મહાનુભાવોનું જે મિલેટ બાસ્કેટથી સ્વાગત કરવામાં આવ્યું તે બાળકોના સુપોષણ માટે
આંગણવાડી બાળકોને મોકલવામાં આવશે. મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ આંગણવાડી કાર્યકર્તા બહેનોને કે આપ મહાનુભાવોના હસ્તે આ મિલેટ બાસ્કેટ સ્વીકારશો કે જેથી કરીને સુપોષિત ગુજરાતનો સંકલ્પ સાકાર થાય અને આ મિલેટ બાસ્કેટનો ઉપયોગ આંગણવાડીના બાળકો માટે કરી શકાય. ધન્યવાદ. અને હવે આ વિસ્તારના પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે અને તેમની સુખાકારી માટે સતત ચિંતનશીલ એવા આ વિસ્તારના માનનીય સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાને આવકારીએ છીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. भारत माता की, भारत माता की, वंदे वंदे. धन्यवाद. આજના આ ધંધુકા મુકામે વિકાસના વિવિધ કામોના લોકાર્પણ પ્રસંગે આપણે વચ્ચે પધારેલ ગુજરાતના મૃદુ અને મક્કમ અને મજબૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઈ, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ગિરિબાપુ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સંગઠનના વિવિધ જવાબદારી સંભાળતા તમામ હોદ્દેદારશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા અને વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનશ્રીઓ, મંચસ્થ તમામ આગેવાનશ્રીઓ, મારા દિલ્હીના સાથીદાર અને મારા માર્ગદર્શક એવા શંભુપ્રસાદ બાપુ અને મારી સામે બેઠેલા આપ સૌ આ વિસ્તારમાંથી પધારેલ દરેક સમાજના આગેવાનો, ભાઈઓ અને બહેનો, મિત્રો, આમ તો આપણી પરંપરાઓ ભારતીય જનતા પાર્ટીમાં જ આ પરંપરા છે કે બેસતું વરસ આવે, નવું વરસ આવે અને બધાને સ્નેહ મિલનના કાર્યક્રમો થાય. પરંતુ આજના આ વિવિધ લોકાર્પણના કાર્યક્રમોના અને સ્નેહ મિલનનો પણ કાર્યક્રમના અનુસંધાને આપને બધાને નવા વર્ષની દિલથી ખૂબ ખૂબ શુભકામનાઓ. બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આપણે બધા જ જોઈએ છીએ કે છેલ્લા 1995 થી ગુજરાતની જે કાયા પલટ કરી છે, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન આવ્યા પછી, અને એમાંય આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી ગુજરાતની એક દિશા અને એક દશા જ બદલી નાખી. આખા દેશમાં ગુજરાતને નંબર 1 બનાવ્યું. અનેક યોજનાઓ થકી, વિવિધ યોજનાઓ થકી દરેકે દરેક ક્ષેત્રના લોકોનો ઉત્કર્ષ થાય, લોકોનો વિકાસ થાય. એ યોજનાઓ થકી આ ગુજરાતનો વિકાસ કર્યો અને પરિણામ સ્વરૂપ આજે દેશના વડાપ્રધાન બન્યા. આપણા મુખ્યમંત્રી પણ નરેન્દ્રભાઈના વિકાસના કાર્યોને આગળ વધારવા માટેના જે કંઈ પ્રયત્નો રાતને દિવસ કરી રહ્યા છે એ આપણા બધાની નજર સમક્ષ છે. અનેક આ વિસ્તારના વિકાસના કાર્યક્રમની એમના હસ્તે મંજૂરી મળી છે. આપણા ધારાસભ્યના
પ્રયત્નો અને એમની રજૂઆતોને ધ્યાનમાં રાખી અને આપણા મુખ્યમંત્રીશ્રી આપણા વિસ્તારના વિકાસના કામો માટેના અમે અનેક કામોની મંજૂરી આપી છે, ત્યારે આપ બધાને આ લોકાર્પણના કાર્યક્રમો થકી આજના કાર્યક્રમ દ્વારા આપ બધાને અને આપણા મુખ્યમંત્રીશ્રી અને આપણા ધારાસભ્ય કાળુભાઈ અને આપણા બધા આગેવાનોને હું ધન્યવાદ આપું છું. સાથે સાથે આવનારા દિવસોની અંદર આપણા વડાપ્રધાન શ્રીએ 2047 સુધીમાં દેશને વિશ્વગુરુ બનાવવાનું સપનું છે, વિકસિત ભારત બનાવવાનું જે સપનું છે એ સપનાને સાકાર કરવામાં આપણે બધા સહભાગી બનીએ. મિત્રો, આપ બધાના પ્રયત્નોથી મને ચૂંટીને સંસદ સભ્ય બનાવ્યો અને મને જ્યારે દિલ્હીમાં મોકલો ત્યારે હું જ્યારે દિલ્હીની અંદર સંસદ સભ્યનો વેઇટિંગ રૂમ છે, એ વેઇટિંગ રૂમમાં મોદી સાહેબનો બાજુમાં જ એમની ઓફિસમાં જવાનો રસ્તો છે. મોદી સાહેબને જોવા માટે એમની કાર્ય પદ્ધતિ, એમના જે વિચારોને જોવા માટે હું 10:30 વેઇટિંગ રૂમમાં પહોંચી જાઉં. મોદી સાહેબ રાઈટ 11:15 વાગ્યાનો એમનો ટાઈમ, રાઈટ 11:15 એ જ રસ્તેથી નીકળે. પાર્ટીશન હોય પણ મારી હાઈટ 6 ફૂટની છે, એટલે મારું માથું પાર્ટીશનથી થોડું ઊંચું રહે ને મોદી સાહેબને હું જોઈ શકું. અને મેં જોયું છે ત્યારે મને એમ લાગે કે મોદી સાહેબનો એક કણ, એમનું એક શરીરનો એક રૂવાટી, જેને કહેવાય ને કે દેશ માટે સતત કાર્યશીલ હોય એવું મને મહેસૂસ થયું છે. એ મોદી સાહેબ જ્યારે દેશ માટે આટલું કાર્ય કરી રહ્યા હોય ત્યારે આપણને બધાને એમ લાગે કે આ વ્યક્તિ આ દેશને નવી ઊંચાઈએ લઈ જવાના જે એમના પ્રયત્નો છે એમાં આપણે બધાએ સહભાગી થવું જોઈએ. આપણે હમણાં જ આપણા મુખ્યમંત્રીશ્રી અને આપણા પાટીલ સાહેબે સદસ્યતા અભિયાનમાં આપણને જે હાકલ કરી છે એમાં ગુજરાત નંબર 1 બની પણ રહ્યું છે. અને સદસ્યતા અભિયાન દ્વારા અને આવનારા દિવસોની અંદર મોદી સાહેબના વિઝનને સાકાર કરવા માટેના એમના પ્રયત્નોને સફળ બનાવવા માટે અને આપણે બધા આજે જે ઉજળા કપડાં પહેરીને ફરી રહ્યા છીએ એ જ રીતે આપણે આવનારી પેઢીમાં આ દેશને અને આ ગુજરાતને સુરક્ષિત રાખવું હશે તો મોદી સાહેબના વિચારોને વળગીને એમની સાથે એમના કદમે મિલાવીને આપણે આ દેશને અને ગુજરાતને આગળ વધારવા માટેના એમના પ્રયત્નોમાં આપણા ભૂપેન્દ્રભાઈ, આપણા મુખ્યમંત્રીશ્રીના પ્રયત્નોમાં આપણે બધા સહભાગી બનીએ. અને ફરીથી આપને બધાને નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય સાંસદ શ્રી, આપના પ્રેરણાદાયી ઉદબોધન માટે. આજે 59 ધંધુકા વિધાનસભા ક્ષેત્રના લોકોને ₹246 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ મળી રહી છે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ રિમોટનો બટન દબાવી વિવિધ વિકાસ કાર્યો જનસમર્પિત કરશો. ગુજરાત એટલે ગ્રોથ, ગુજરાત એટલે ગુડ ગવર્નન્સ, ગુજરાત એટલે ગુજરાતીઓ માટે સારામાં સારી સુવિધાઓની ગેરંટી,
અને આજે આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતની પ્રજા માટે આ ગેરંટી સુનિશ્ચિત કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમનું માનવું છે કે એક સ્ટેટ ઓફ ધી આર્ટ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર સારા રોડ્સનું નિર્માણ કરીને નથી ઊભું થતું. તેના માટે એટલું જરૂરી છે નિયમિત મેન્ટેનન્સ અને અપગ્રેડેશન. એટલે જ તો ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા થશે ₹7.78 કરોડના ખર્ચે થનાર ધોલેરા તાલુકાના 14 કિલોમીટર લાંબા મુંડી પાંચી ભાણગઢ મુખ્ય જિલ્લા માર્ગના રીસર્ફેસિંગની કામગીરીનું આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેથી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડતા લિંક રોડ પર થશે મેજર અને માઇનર બ્રિજનું નિર્માણ. કનેક્ટિવિટી સુધરશે અને ધોલેરાના રાહ તળાવ, નવા ગામ અને કામા તળાવના હજારો નાગરિકોને મળશે સમય અને પરિવહન ખર્ચમાં બચત કરી શકવાનો લાભ. ₹164.44 કરોડના ખર્ચે નિર્માણાધીન આ મેજર અને માઇનર બ્રિજનું આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધંધુકા, ધોલેરા, બરવાળા તથા રાણપુર ક્ષેત્રના ₹2.91 કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ₹19.71 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. સમય સાથે આગળ વધવું એ ગુજરાતની ઓળખ રહી છે. એટલે જ તો ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને લઈને ધંધુકા ખાતે સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્રને અદ્યતન સુવિધાઓથી સજ્જ 100 પથારીની પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે ગુજરાત સરકારે, જેથી ધંધુકા, ધોલેરા અને આસપાસના તમામ વિસ્તારોને મળશે અદ્યતન આરોગ્ય સેવાઓનો લાભ, એ પણ તેમના ઘર આંગણે. ગયા એ દિવસો જ્યારે અદ્યતન આરોગ્ય સેવાઓ માટે અમદાવાદ જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ, ઓપ્થેલ્મિક વિભાગ, ઈએનટી વિભાગ, એસએનસીયુ, સ્ત્રી રોગ વિભાગ, બાળ રોગ વિભાગ, અદ્યતન લેબોરેટરી, સીએસએસ ડિપાર્ટમેન્ટ, મેડિસિન બોર્ડ, ફિઝિયોથેરાપી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, અદ્યતન ઓપરેશન થિયેટર્સ, ડેન્ટલ વિભાગ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલનો લાભ માઇગ્રન્ટ વર્કર્સ, નીચલા સામાજિક વર્ગ અને મધ્યમ વર્ગની વસ્તીને આવરી લઈને કુલ 5 લાખ નાગરિકોને મળશે. ₹43.86 કરોડના ખર્ચે નિર્માણાધીન 100 પથારીની પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલનું આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એક સમય હતો જ્યારે પોલીસ વિભાગને લગતી નાનામાં નાની જરૂરિયાતને લઈને ધંધુકાના રહેવાસીઓને 75 કિલોમીટર સુધી મુસાફરી કરવી પડતી. આ સફરમાં સમય અને પૈસા બંનેનો બગાડ થતો. પણ હવે નહીં, કારણ કે ₹1.70 કરોડના ખર્ચે ધંધુકાને મળી છે નવી નાયબ પોલીસ અધિક્ષક કચેરી, જેમાં ધંધુકા પોલીસ સ્ટેશન, ધોલેરા પોલીસ સ્ટેશન અને બગોદરા પોલીસ સ્ટેશન ત્રણેયનો સમાવેશ થાય છે. એટલે હવે સમય પણ બચશે અને ઈંધણ પણ. આ વિસ્તારની સુરક્ષા વધતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા એસઆઈઆરના ઔદ્યોગિક વિકાસને પણ મળશે વધુ વેગ. ₹1.70 કરોડના ખર્ચે નવનિર્મિત નાયબ પોલીસ અધિક્ષક કચેરીનો આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. આઝાદીની લડત દરમિયાન ધંધુકાના ડાક બંગલા ખાતે રાજદ્રોહના ખોટા આરોપસર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોતાનો બચાવ ન કરતા મેઘાણીએ સિંધુડોમાંથી દર્દભર્યું કાવ્ય ગાયું, જે સાંભળી હજારો જનમેદની અને મેજિસ્ટ્રેટ ઈસાણી સહિત બધાની આંખો આંસુ ભીની થઈ ગઈ. આવા આપણા સપૂતને સ્મરણાંજલિ અર્પણ કરવાના પ્રયાસ રૂપે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ધંધુકા સ્થિત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ અને તેના પરિસરનો સુયોગ્ય રીતે ભવ્ય સ્મૃતિ સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. ₹5 કરોડના ખર્ચે નવનિર્મિત આ સ્મૃતિ સ્થળ એટલે કે મ્યુઝિયમનું આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. ધંધુકા વિધાનસભા ક્ષેત્રના વિકાસને મળી છે વધુ ગતિ, કારણ કે કુલ ₹246.31 કરોડના પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રોડ રસ્તાથી લઈને પ્રવાસન અને સ્વાસ્થ્યથી લઈને સુરક્ષાની તમામ સુવિધાઓમાં થઈ રહ્યો છે વધારો. ખૂબ ખૂબ અભિનંદન સૌ પ્રજાજનોને અને અંતઃકરણપૂર્વક આભાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ ભેટ આપવા માટે.
સર્વેને વિકાસનો લાભ અને દરેકનું વિકાસમાં યોગદાન આ કર્મ મંત્ર સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા રાજ્યના વિકાસની સ્પીડ અને સ્કેલ વિસ્તૃત કરી રહ્યા છે. સરળ વ્યક્તિત્વ પરંતુ મક્કમ નેતૃત્વ ધરાવતા માનનીય મુખ્યમંત્રી શ્રી વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરી રહ્યા છે. ત્યારે આવો આજે ધંધુકામાં પધારેલા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખૂબ તાળીઓના હર્ષનાદ સાથે સ્વાગત કરીએ અને વિનંતી કરીએ આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ તથા ધંધુકા વિધાનસભાના ₹246.31 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મારા સાથી ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી શંભુનાથજી ટુંડિયા, જિલ્લાના અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા, શ્રી લાલજીભાઈ મેર, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, રેન્જ આઈજી શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. પૂજ્ય હેમચાંદર આચાર્ય તથા સંત પુનિત મહારાજની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની શૌર્ય ભૂમિ ધંધુકા ખાતે આજે મારે આવવાનું થયું છે. હું મારી જાતને ધન્યતા માનું છું. આપ સૌનો આભારી. નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા ધારાસભ્ય આજે બહુ ખુશ છે. એમણે કીધા પ્રમાણે તો 1000 કરોડ રૂપિયાના કામ તમારા મત ક્ષેત્રમાં ચાલે છે. 1000 કરોડ રૂપિયાના. ને હજુ તમારે લિસ્ટ બનાવવાનું ચાલુ રાખવાનું. તમારા કામો બધા પૂરા કરતા જઈશું. આ ભાલ પ્રદેશના ધંધુકા નગરને એક જ દિવસમાં આજે 246 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપીને આજે વિકાસ ઉત્સવની શરૂઆત નવા વર્ષની કરી છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન વિકાસ કેવો હોય, કેવા સ્કેલનો હોય અને કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાતમાં વિકાસ કામોની અવિરત પ્રણાલી તો ચાલી જ રહી છે. સાથે સાથે સાંસ્કૃતિક વિરાસતોના જતન અને સંવર્ધન માટે પણ અનેક કામો થઈ રહ્યા છે. આજે ધંધુકાની ભૂમિ પર વિકાસ બી વિરાસત બીનો મંત્ર સાચા અર્થમાં સાકાર થયો છે. આજે શ્રી જોરાવરસિંહ જાદવના વિરાસત મ્યુઝિયમ અને ઝવેરચંદ મેઘાણી સ્મારકના ઉદ્ઘાટન સાથે અહીં આજે 246 કરોડ રૂપિયાના વિવિધ 184 વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. 100 બેડની નવી પેટા જિલ્લા હોસ્પિટલના અપગ્રેડેશન ઉપરાંત રોડ રસ્તા, શિક્ષણ, શહેરી વિકાસના વિવિધ વિકાસ કામોથી ધંધુકા અને આસપાસના વિસ્તારના લોકોની આરોગ્ય, સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગમાં વધારો થવાનો છે. એક સમયે સ્થિતિ એવી હતી કે ગંભીર બીમારીઓની સારવાર માટે લોકોએ મુખ્ય મથકોએ જવું પડતું હતું. આદરણીય મોદી સાહેબે રાજ્યમાં એવા સુદૃઢ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું કે આજે છેવાડાના ગામડાઓમાં પણ
લોકોને આરોગ્ય સુવિધા મળતી થઈ છે. આધુનિક સુવિધાઓથી સુસજ્જ હોસ્પિટલો કાર્યરત બની છે. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપના પરિણામે મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક 3 ફેઝ વીજળી જેવી પાયાની સુવિધાના પરિણામે રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચી છે. છેક ગામડાઓ સુધી પાકા રસ્તાની કનેક્ટિવિટી ઉપરાંત મોબાઈલ અને ડિજિટલ કનેક્ટિવિટી પણ મળતી થઈ છે. આ ભાલ પ્રદેશ સહિત ગુજરાતે તો વડાપ્રધાનશ્રીના આગવા વિકાસ વિઝનની તીવ્ર અનુભૂતિ કરી છે. એક સમય હતો કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતભરના અનેક વિસ્તારોમાં પાણીની અછત હતી. આ ધંધુકા વિસ્તારમાં તો પાણીની એક તીવ્ર તંગી હતી કે કહેવત પડી ગઈ હતી કે દીકરીને બંદૂકે દેવી પણ ધંધુકે ન દેવી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું અને આગવા વિઝનથી ગુજરાતને પાણીદાર બનાવ્યું. તેમણે અનેક વિવિધ યોજનાઓ કરી. સુદૃઢ જળ વ્યવસ્થાપન, વીજ વ્યવસ્થાપન અને વિવિધ યોજનાઓ દ્વારા રાજ્યના પાયાના પ્રશ્નોનો નિકાલ કર્યો. આદરણીય વડાપ્રધાનશ્રીએ નર્મદાના વહી જતા પાણીનું આયોજન કર્યું અને સુજલામ સુફલામ તથા સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ રાજ્યના છેક દરેકને છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડ્યું છે. 69,000 કિલોમીટરનું વિશાળ કેનાલ નેટવર્ક ઊભું કર્યું અને ખેતરે ખેતરે સિંચાઈ દ્વારા ખેતી માટે તેમના દિશાદર્શનમાં પાણી પહોંચ્યું છે. ગુજરાતમાં શહેરી વિકાસ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, સ્વાસ્થ્ય એમ ત્રણેય દરેક ક્ષેત્રે આદરણીય મોદી સાહેબની વિઝનરી લીડરશીપની કાંતિ આવી છે અને ગુજરાત આજે સર્વાંગી વિકાસનું રોલ મોડેલ બન્યું છે. ધંધુકાને મળેલા વિકાસના કામો શ્રી નરેન્દ્રભાઈએ આપેલી પ્રો પીપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિ સાકાર કરે છે. આદરણીય મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે જે આવતીકાલની સમસ્યાઓનું સમાધાન આજે શોધી કાઢે છે. તેમણે વડાપ્રધાન પદનું સેવા દાયિત્વ સંભાળતાની સાથે આખા દેશમાં સ્વચ્છતા માટે ઝુંબેશ ઉપાડી. તેનાથી આજે સ્વચ્છતા આપણે સૌનો સ્વભાવ બની ગયો છે. આદરણીય વડાપ્રધાન શ્રી સમગ્ર વિશ્વને પ્રાકૃતિક સાથે તાલમેલ જાળવીને જીવવા માટે મિશન લાઈફ દ્વારા દિશા આપી છે. ઉપરાંત તેમની પ્રેરણાથી દેશમાં એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પર્યાવરણ માટેની જાગૃતિનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ દર્શાવેલા પર્યાવરણની જાળવણી સાથે વિકાસના માર્ગે ચાલીને આપણે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના અમૃતકાળમાં વિશ્વ સાથે કદમ મેળવી વિકસિત ભારત એટ 2047ના નિર્માણમાં સેવારત રહેવાનું આહવાન કર્યું છે. સરકાર અને સમાજ સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી.